નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે। ક્ષેત્રફળ અને પરિમિતિ આ અંગેના પ્રશ્નોની સિરીઝ ચાલી રહી છે। અગાઉ પણ આપણે ઘણા બધા પ્રશ્નો જોયા, થિયરી જોઈ, જેમાં આપને ખ્યાલ છે કે હજી ચોરસ અને લંબચોરસ આ અંગેના પ્રશ્નો ચાલુ છે। ત્યારબાદ આપણે આગળ જેમ આ પૂરા થશે ત્યારે આપણે ત્રિકોણ, વર્તુળ, શંકુ આ બધું આપણે આગળ જોવાનું છે। પણ આ પ્રશ્નો હું જેટલા સોલ્વ કરાવું છું એ એટલા માટે કે ઘણા બધા મિત્રો એવા છે કે ક્ષેત્રફળ અને પરિમિતિ અથવા તો ઘનફળને લગતા જ્યાં પણ પ્રશ્ન જોવે એટલે છોડી દેતા હોય છે। એ છોડવા ન પડે એટલે મહત્ત્વના અને મેક્સિમમ જેટલા બને એટલા પ્રશ્નો હું સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીશ અને આશા રાખું છું કે લગભગ આ ક્રાઇટેરિયામાં જ જેટલા હું સોલ્વ કરાવું છું એની અંદરમાં જ પ્રશ્નો મેક્સિમમ પૂછાવાનો પ્રયત્ન છે। યસ, ચાલો તો આપણે આગળ વધારીએ આ સિરીઝને। તો તમારી સ્ક્રીન સામે જે પ્રશ્ન છે પહેલો એ છે, એક લંબચોરસ મેદાનની પહોળાઈ 20 મીટર છે। પ્રશ્ન એકદમ સરળ છે, સરળતાથી શરૂઆત કરીએ આપણે, પણ કંઈક અલગ પ્રકારનો પાછો આવ્યો, મુદ્દો બદલાણો છે એટલા માટે। એક લંબચોરસ મેદાનની પહોળાઈ 20 મીટર છે તથા લંબાઈ 25 મીટર છે। લંબાઈ અને પહોળાઈ આપી દીધી। આ મેદાનનો ઘાસ કાપવાનો ખર્ચ જે છે એ 12 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ખર્ચ કેટલો થશે? એટલે કે આ કંઈક ખર્ચને લગતો પ્રશ્ન આવ્યો, બાકી એકદમ સરળ છે। તો જ્યારે પણ ખર્ચનો પ્રશ્ન પૂછાય એટલે પહેલાં ક્ષેત્રફળ શોધવું પડે, કારણ કે અહીંયા શું કરવાનું છે? ઘાસ કાપવાનું છે। ઘાસ ક્યાં હોય? મેદાનની અંદર વાવેલું છે, એ વાવેલું દેટ ઇઝ ઉગેલું છે, એ ઘાસ કાપવાનું છે। એટલે કે એ કેટલા ક્ષેત્રફળનું ઘાસ કપાશે એ આપણે જોવાનું છે। તો પહેલાં તો અહીંયા લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપી છે। જસ્ટ આપણે નાની એવી આકૃતિ દોરીએ, હવે તમે એમને પણ સમજી શકો છો। 20 મીટર પહોળાઈ છે અને લંબાઈ 25 મીટર છે, એટલે આ 25 મીટરની આપણે લંબાઈ કહી દઈએ અને 20 મીટરની પહોળાઈ કહી દઈએ તો એનું ક્ષેત્રફળ, હું સૂત્ર નહીં લખું તો પણ તમને ખ્યાલ આવી જશે કે ક્ષેત્રફળ એટલે શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે LB। અહીંયા તમને સરળતાથી એ આડું અવડું થાય તો એ ચિંતા નહીં કરવાની। 25 ગુણ્યા 20, 25 દુ 50 એટલે કે 500। પણ મેં તમને કહ્યું છે કે એકમ ખાસ ધ્યાન રાખવાનો, મીટરમાં આપ્યું છે તો આ શેમાં જશે? ચોરસ મીટરમાં જશે। આ તો થયું એનું ક્ષેત્રફળ, પરંતુ આપણે શું કહ્યું છે કે 12 રૂપિયા પ્રતિ ચોરસ મીટર। એટલે પ્રતિ ચોરસ મીટર એટલે શું? તો કે એક ચોરસ મીટરના 12 રૂપિયા। તો એવા 500 ચોરસ મીટર છે। જો અહીંયા સમજી લો, એક ચોરસ મીટરના 12 રૂપિયા, કારણ કે 12 રૂપિયા પ્રતિ ચોરસ મીટર, તો એક ચોરસ મીટરના 12 રૂપિયા હોય તો 500 ચોરસ મીટરના કેટલા થાય? એટલે હું અહીંથી એક્ઝેક્ટલી આમ આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું કંઈ અલગ ના પાડવાનું હોય, હેડિંગ ના મારવાના હોય, પણ જે લોકોને સમજવું છે એના માટે સહેજ અલગ પાડ્યું। તો ખર્ચ શું થાય? તો કે 500 ચોરસ મીટરમાં એક ચોરસ મીટરના 12 રૂપિયા, તો 500 ચોરસ મીટરના 500 ગુણ્યા 12, તો 12 × 25 = 60, એટલે 6000 રૂપિયાનો ખર્ચ થશે આ ઘાસ કાઢવા માટેનો, કાપવા માટેનો। ક્લિયર? એટલે કે ચોથો ઓપ્શન તમારો 6000 રૂપિયા। તો આ રીતે ખર્ચ હોય એટલે જે ચોરસ મીટર પર ચોરસ મીટર કે પર ચોરસ કિમી, પર ચોરસ સેમી જે પણ ખર્ચ આપેલો હોય એને જેટલા ચોરસ સેમી, ચોરસ મીટર કે ચોરસ કિમી ક્ષેત્રફળ હોય એને ગુણી દેવાનું, એટલે આપનો જવાબ હાજર થઈ જાય। એના પછીનો પણ પ્રશ્ન કંઈક આવો જ છે, પરંતુ થોડુંક અલગ પડે છે। એમાં લંબચોરસ મેદાનની પહોળાઈ 25 મીટર છે, એટલે પહોળાઈ 25 મીટર આપી આપણે થોડુંક આમાં જ ફેરફાર કરવાનો પ્રયત્ન કરીએ। લંબચોરસ આ મેદાન છે, અહીંયા મેં મેદાન ખૂબ નાનું દોર્યું છે, 25 મીટર પહોળાઈ છે એવું કહ્યું। તેના પર ઘાસ ઉગાડવાનો કુલ ખર્ચ 15 રૂપિયા પ્રતિ ચોરસ મીટર લેખે 12,375 રૂપિયા છે। જો ખર્ચ આપી દીધો, 12,375 રૂપિયા ખર્ચ કહી દીધું છે। ખર્ચ કયા લેખે ગણ્યો એણે? 15 રૂપિયા પ્રતિ ચોરસ મીટર। 15 રૂપિયા પ્રતિ ચોરસ મીટર
આ લેખે આપણે ખર્ચ ગણવાનો છે અને પછી શોધવાની લંબાઈ છે. એનો અર્થ એવો થયો કે અહીંયા મને લંબાઈ નથી આપી, એ મારે જોઈએ છે. એટલા માટે એણે ખાલી શું આપ્યું? પહોળાઈ આપી. એટલે મારી પાસે બી છે, એલ શોધવાનો છે, પણ એલ ક્યારે શોધી શકું? એલ શોધવાનો છે, બીનું મૂલ્ય મને 25 છે. એલ ક્યારે શોધી શકું? તો કે મારી પાસે જો આ બેમાંથી એક નથી તો આ સામે ક્ષેત્રફળ હોવું જોઈએ. તો મારી પાસે ક્ષેત્રફળ નથી પણ મને અહીંથી મળે 12,375 કુલ ખર્ચ છે. તો 1 ચોરસ મીટરના 15 રૂપિયા હોય તો કુલ ખર્ચ ઉપરથી મને ક્ષેત્રફળ મળશે. કેમ? તો કે 12,375 રૂપિયા કુલ ખર્ચ હોય અને આ 1 ચોરસ મીટરના, આ ચોરસ મીટરનો જ આખો ખર્ચ છે, બધું મીટરમાં જ છે એટલે એકમની કોઈ જોવાની જરૂર નથી. 15 રૂપિયા 1 ચોરસ મીટરના 15 રૂપિયા, તો 12,375 ને આપણે 15 રૂપિયા વડે ભાગી નાખીએ. 15 રૂપિયા પ્રતિ ચોરસ મીટર. જો મેં તમને આ એકમનું પણ શીખવાડેલું છે, તમને જે જવાબ મળશે તો 15 વડે ભાગો. 12,375 ભાગ્યા 15, 15 8 120 થાય. બરાબર છે? જસ્ટ ચેક કરતા રહેજો. 37, 15 દુ 30, 15 તરી 45 થાય એટલે 15 દુ 30, 7 5, 15 તરી, અરે સોરી 15 પચ્યા 75. તો 825, આ 825 શું આવ્યું? તો 825 ક્ષેત્રફળ આવ્યું, જે ક્ષેત્રફળ ચોરસ મીટરમાં છે. એટલે મેં તમને પહેલાં કહ્યું હતું કે મારે શું જોઈએ? ક્ષેત્રફળ જોઈએ. તો ક્ષેત્રફળ મળી ગયું આપણને. તો હવે 825 ક્ષેત્રફળ હોય તો તમે વિચારો, એલ નથી, ક્ષેત્રફળ છે મારી પાસે. હવે તો હું અહીંયા જ કરી નાખું. જો અહીંયા લખું 825 મને મળી ગયું. હવે હું એલ ફાઇન્ડ કરી શકું. કેવી રીતે? તો કે અહીંયા 825 ક્ષેત્રફળ છે, એના ભાગ્યા 25ને લઈ જાઉં સામે, તો 25 વડે ભાગો તમે 825 ને, તો 25 તરી 75 ને, તો એલ 25 તરી 75 ને 5 20, સોરી 5 80 એટલે 7 75, 25 તરી 75. જો એલ તમને 33 મળશે. યસ, 33 શેમાં આપેલું છે? મીટરમાં. તમે ભાગજો 825 ભાગ્યા 25 એટલે 33 થાય. તો અહીંયા તમને એક્સ મળી ગયો 33 મીટર. તમને પૂછ્યું છે શું? તો કે લંબાઈ શું હશે? પહેલો જ ઓપ્શન છે 33 મીટર. એટલે પ્રશ્નો એકદમ ઇઝી હોય છે. જસ્ટ તમે જોવા જાઓ તો આમાં ક્યાં આપણે કંઈ કર્યું? નાનકડા ભાગાકાર કર્યા છે, માત્ર સમજ્યા જ છીએ. હવે આને 15 વડે ભાગવા એ ઇઝી જ વસ્તુ છે. 825 મૂક્યા અને 25 વડે ભાગ્યા, એ પણ ઇઝી વસ્તુ છે. અને 25નો ઘડિયો કંઈ બહુ વધારે પડતો એવો ઓકવર્ડ પણ નથી. ચોક્કસ ગણી શકાય આવો પ્રશ્ન. ચલો એના પછીનો પ્રશ્ન લઈએ. લંબચોરસની લંબાઈમાં 40% વધારો કરવામાં આવે છે. હવે જો વધારો ને ઘટાડો કરવાનું આવ્યું એટલે હવે સ્ટેપ બદલાણું આપણું. હવે હું દરેક ટાઈપના પ્રશ્નો આપને કરાવું છું જેથી તમને હેલ્પ થાય પરીક્ષામાં. જે ટાઈપના પ્રશ્નો આવે એમાં આ ફરી પાછો ટાઈપ બદલાણો. લંબચોરસની લંબાઈમાં 40% વધારો કરવો છે. શેમાં? લંબાઈમાં. કેટલો વધારો? 40%નો વધારો કરવાનો છે. કરવામાં આવે છે જેથી પહોળાઈમાં કેટલા ટકાનો ઘટાડો કરવામાં આવે? તો જે પહોળાઈ છે એમાં કેટલા ટકાનો ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળ સમાન રહે. ક્ષેત્રફળ સમાન રાખવાનું છે. એટલે તમારે ક્ષેત્રફળ બદલવાનું નથી. આ ઇક્વલ એનું એ જ જોઈએ. આ પ્રશ્ન ખૂબ સરસ છે. યાદ કરો, મેં નફા અને ખોટ પ્રકરણમાં એપ્લિકેશનમાં જે તમે નફો અને ખોટ પ્રકરણ જોયું એ વખતે પણ તમને ધ્યાન દોર્યું હતું. અથવા તો તમે સિમ્પલ સમજો કયા પ્રશ્નો થયા? તો કોઈ વસ્તુની કિંમત અમુક ટકા વધારવામાં આવે તો ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો કરીએ તો
તમારો જે ખર્ચ છે એ સમાન રહે, એમને એમ રહે. એટલે કે ખર્ચમાં, વપરાશમાં કોઈ ફેરફાર ન થાય. આ પ્રકારના પ્રશ્નો હતા. યસ, આ જ પ્રશ્નો છે. થોડું ત્યાં જઈ અને જોઈ લેજો એ પ્રકારના પ્રશ્નો, એટલે તમને પ્રોપર લેંગ્વેજ ત્યાં મળશે કે ભાવ વધારો થાય તો ખર્ચમાં કેટલો ઘટાડો કરવો પડે, વપરાશમાં કેટલો ઘટાડો કરવો પડે તો ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય. જો ભાવ ઘટે તો વપરાશમાં કેટલો વધારો કરવો પડે, કારણ કે ભાવ ઘટ્યા તો વપરાશ વધારવાનો, તો ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય. તો આ જ પ્રશ્ન અહીંયા છે. અહીંયા શું કર્યું તો કે એકનો ભાવ વધ્યો તો આપણે શું કરવું પડે, વપરાશ ઘટાડવો પડે, પણ ખર્ચમાં કોઈ ફેરફાર ન રહે, એટલે કે ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર ન થાય. તો આ સેમ પ્રશ્નો છે, માત્ર અહીંયા ફેરફાર કર્યો. હવે તમે એ પ્રશ્ન જોજો, પછી તમને આ ખબર પડશે. નફા અને ખોટમાં આવશે વધારો અને ઘટાડો કરવાનો વપરાશમાં. ચાલો, તો આ કરાય કેવી રીતે? આ પ્રશ્ન જુઓ. થિયરિકલ તો મને ખ્યાલ છે કેવી રીતે કરાય. એકને 40% એક્સ લઉં, બીને વાય લઉં અને એમ એક્સ વાય વાળું સૂત્ર વાપરીને કરીશ, પણ એ ઘણું ઓકવર્ડ પડશે અથવા તો તમારો ટાઈમ વધારે લેશે. એના કરતાં ખૂબ સરળ રીત આપણે વાપરી દઈએ. માની લો કે 100, હવે આ બધું ભૂલી જાઓ, આ રૂપિયા છે અને ભાવ છે, પ્રોફિટ એન્ડ લોસમાં પહોંચી ગયા છે એમ માની લો. જો 100 હોય, 100 રૂપિયા અને ભાવ 40% વધી જાય તો કેટલો થાય? તમને ખ્યાલ છે, 40% ભાવ વધે તો 100નો કેટલો થઈ જાય? 140%. 100 રૂપિયા હોય તો 140 રૂપિયા થઈ જાય. તો હવે શું કરવાનું છે, આપણે કેટલું ઘટાડીએ આમાં. તો ઘટાડો કેટલો કરવો પડે? તો હું પાછો અહીંયા હતો ત્યાં આવું તો તમે તરત કહેશો 40 વધારે, એ ઘટાડી નાખો 40. તરત ખ્યાલ નહીં આવે, એટલે મેં તમને પહેલાં કહ્યું છે કે પ્રોફિટ એન્ડ લોસ, નફો અને ખોટ પ્રકરણમાં આ પ્રશ્નો જોશો તમને તરત જ. હવે પછી આ વિડીયો જોવાની જરૂર નહીં પડે તમારે, અહીંયા તરત તમે ઓટોમેટિક અહીંયા સ્ટોપ કરી દેશો કે યસ પહેલો જ પ્રશ્ન છે. તો ત્યાં શું કરતા હતા, 40 રૂપિયાનો ઘટાડો કરીએ છીએ એમ માનો, પણ કોના આધારે? 140નો ઘટાડો થાય તો 100 કેટલો? તો જે પણ આવશે એ ટકામાં જવાબ આવશે, કારણ કે 100 પૂછ્યું મેં. તો તમે વિચારો હવે, યસ, 400/14. જસ્ટ ઓપ્શનમાં જુઓ તોય તમને ખબર પડી જશે. 40%નો ઘટાડો કરવાનો છે. યસ, 28.57, 28%, 30%, 32.10%. એટલે કે એવા સરળ ઓપ્શન હોય તો 30 છે એક જ, અધરવાઇઝ ઓકવર્ડ છે. જસ્ટ જોઈ લો આપણે. 200 દુ 400, 7 દુ 14, 200 ને 7 વડે ભાગો. હવે 7 દુ 14, 7 તરી 21, એટલે 7 દુ 14. ચલો હું તમને કરી આપું, 7 વડે ભાગું છું. 7 દુ 14, 6 60, 7 9 63 થાય, 7 8 56. કેટલા વધ્યા? 4 0 ઉતારો એટલે 28. 7 8 56 થાય, 7 6 42 થાય, એટલે 7 5 35. ઓપ્શનને જોતા રહેજો. યસ, એક જ છે ઓપ્શન. હવે 0.5 આવતો હોય એવો 28.57. નન ઓફ ધીસ તો છે નહીં, તો તરત જ તમે જવાબ અહીંયા લખું ને 28.5 થાય છે, પણ પાછળ કરશો એટલે પછી પરીક્ષામાં છોડી દેવાનું. તમને અહીં સુધી ક્લેરિફાઈ થઈ ગયું 28.5, પછી 7 આવે કે ના આવે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. 28 ઉપર તો જાય છે, એટલીસ્ટ 28 ઉપર પણ જાય છે 0.5. તમને અહીં કરતાં ખબર પડી ગઈ કે 7 5 35, તોય છોડી દેવાનો હોય. આ 28.57 આન્સર હોય જ. એકદમ સરળ છે પ્રશ્ન, પણ ભૂમિતિની રીતે એટલે કે ક્ષેત્રફળ પરિમિતિની રીતે આ દાખલો નથી ગણવાનો. તમારે ત્યાં પહોંચી જવાનું છે. બરાબર છે? ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. ચલો એ પણ એવો જ છે. આ ભલે રહ્યું, એટલે તમારી નજર રહે આમાં કે આપણે શું કર્યું હતું. જો લંબચોરસની લંબાઈમાં 60%નો વધારો કરવામાં આવે છે. લંબાઈમાં વધારો કર્યો કેટલો? 60%નો.
અચ્છા, આમાં પણ લંબાઈનો વધારો કર્યો હતો, તો અહીંયા પણ બીજા પ્રશ્નમાં પણ 60% લંબાઈમાં વધારો કર્યો. તેનું ક્ષેત્રફળ તેટલું જ જાળવી રાખવાનું છે, મતલબ આ બદલવાનું નથી. તો શું બદલવું પડે? બીજામાં ઘટાડો કરવો પડે. શેમાં? તો કે પહોળાઈમાં. અહીંયા કેટલો ઘટાડો કરશું? તો જો આવું થયું, અગેન 100 રૂપિયાની વસ્તુ હતી, 160 રૂપિયા થઈ ગયા એના, પણ આપણે 100 જ વાપરવા હોય તો શું કરવું પડે? 60 રૂપિયાનો કાપ મૂકવો પડે. પણ 60 રૂપિયાનો કાપ આપણે મૂકીએ છીએ કોના આધારે? તો કે 160 ઉપર 60નો કાપ મૂકીએ છીએ. અહીંયા વધારતા હતા કોના ઉપર? તો કે 100 ઉપર 60 વધારતા હતા તો 160 થયા. અહીંયા આપણે ઘટાડવાના છે, તો કોના ઉપર કાપ મૂકીએ છીએ? 160 પર 60નો કાપ મૂકીએ છીએ. તો 100 કેટલા? એટલે આ આપણને જે જવાબ આવશે એ પર્સન્ટેજમાં આપશે. હવે જસ્ટ આ તો તમે કેલ્ક્યુલેટ કરી શકો, મારે ગણવાની જરૂર નથી. ઓપ્શન 37.5 કરવો નહીં પડે ને? યસ, 37.5%, કારણ કે મેં તમને પહેલાં જ કહ્યું કે જે જવાબ આવશે એ ટકામાં આવશે. આ શું કરવું પડશે? તો ઘટાડવો પડશે, કારણ કે એક વધારો તો બીજું ઘટાડવું પડે. ક્લિયર છે? ચાલો, સેમ 2 પ્રશ્નો થઈ ગયા એટલે હવે તમને આવડે. આની આ જ વસ્તુ ત્યાં પૂછે તો પણ યાદ રાખવાનું, પ્રોફિટ એન્ડ લોસમાં પણ. યસ, ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, આ લાસ્ટ પ્રશ્ન જોઈએ, પછી પાછું ફરી બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બહુ જ મસ્ત પ્રશ્ન છે, 2 રીતે આપ કેલ્ક્યુલેટ કરી શકો છો. એક ચોરસના વિકર્ણનું માપ. જો તમે બોર્ડ પર જુઓ અને વિચારો કે આમાં મેં તમને જે કહ્યું કે અહીંયા 2 સૂત્રો વપરાશે, તો એ કયા 2 સૂત્રો હોય? તો કે એક તો તમે બાજુના માપવાળું પણ વાપરી શકો, અને બીજું ચોરસના ક્ષેત્રફળમાં ડી વાળું સૂત્ર પણ છે. યાદ આવે છે કે યાદ કરાવવું જ પડશે? પહેલા પ્રશ્ન વાંચો. એક ચોરસના વિકર્ણનું માપ આપ્યું છે, 4 વર્ગમૂળમાં 2 સેમી છે. બીજા ચોરસનું ક્ષેત્રફળ પહેલા કરતાં બમણું હોય. બીજો જે ચોરસ છે એનું ક્ષેત્રફળ પહેલું જે છે ઓરિજિનલ 4 વર્ગમૂળમાં 2 સેમી વિકર્ણવાળાનું ક્ષેત્રફળ જે છે એના કરતાં બમણું છે, તો તેના વિકર્ણનું માપ. હવે એટલે કે પેલો ડબલ થઈ ગયો, એનું વિકર્ણ આપણે શોધવાનો છે. એટલે સિમ્પલ, ચાલો ઓપ્શન્સ 8 સેમી, 12 સેમી, 4 વર્ગમૂળમાં 2, 10 સેમી. 4 વર્ગમૂળમાં 2 તો તમારે કાઢી જ નાખવાનો, કારણ કે સિમ્પલ છે. કોઈ એક ચોરસ હોય ને એ જો ડબલ થતો હોય તો એટલું ને એટલો વિકર્ણ ના જ રહે, આમ જાય જ. યસ, તો આ તો એકદમ સિમ્પલ દાખલો છે. આપણે જોઈએ 2 રીતે તમને કેલ્ક્યુલેટ કરાવું. એક તો કોઈ ચોરસ છે, એનો વિકર્ણ આપ્યો છે 4 વર્ગમૂળમાં 2 સેમી. આ માપ બધું સેમીમાં છે, ધ્યાન રાખવાનું, એટલા માટે કે ક્યાંય જો કે એવું એકમ બદલ્યો નથી એટલા માટે. યસ, હવે બીજો જે છે તો બમણું થશે ત્યારની વાત ત્યારે. જો હંમેશા ધ્યાન રાખવાનું, વિકર્ણ ચોરસમાં બંને સમાન જ હોય, આ લો કે આ લો, એનો કોઈ ફરક. લંબચોરસમાં પણ બંને વિકર્ણના માપ તો સમાન જ હોવાના. તો અહીંયા એક સૂત્ર તમે નોર્મલ છે એ પણ વાપરી શકો કે ચોરસનો વિકર્ણ એટલે શું? ચોરસનો વિકર્ણ એટલે શું? તમને સૂત્ર યાદ છે? યસ, √2a અથવા l જે પણ લો. તો ચોરસના વિકર્ણનું માપ √2a હોય તો એ તો આપણી અહીંયા આપી દીધું છે ફોર √2. તો જો અહીંયા તમે કંઈ ના કરો તો એમને એમ ખબર પડી જાય કે √2 તો એમને એમ છે. તો આ a બરાબર શું થયું? 4 થયું. એ શું? આ સૂત્ર મેં એટલા માટે તમારા માટે લીધું છે કે બંને સૂત્રો તમને તાજા થઈ જાય. અને મેં તમને પહેલાં જ કહ્યું છે, સૂત્રો ક્યારેય ગોખવાના નથી. જેટલા પ્રશ્નો ગણશો, જેટલા દાખલા ગણશો, ઓટોમેટિક સૂત્રો તમને યાદ આવશે અને યાદ રહેશે, ઇઝીલી યાદ રહેશે. એ 4 મળ્યું, એ એટલે શું? એ એટલે તો બાજુનું માપ. તો હવે તમે વિચારો કે આ 4 આ બાજુનું માપ થયું. તો તમને અહીંયા બાજુનું માપ મળી ગયું. હવે શું કરવાનું છે કે બીજા ચોરસનું ક્ષેત્રફળ પહેલા કરતાં બમણું હોય તો, ઓકે, પહેલાં તો ફર્સ્ટ જે છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? પહેલા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? એટલે હું અહીંયા ક્ષેત્રફળ 1 કહું આપણી નોંધ માટે, પરીક્ષામાં આ જરૂર નથી. તો 4 લખું, l² થાય
ક્ષેત્રફળનું સૂત્ર એ સ્ક્વેર અથવા એલ સ્ક્વેર. ચલો આપણે અહીંયા એ લીધો છે તો આ બધે એ સ્ક્વેર જ લઈએ બાજુમાં. તો 4નો વર્ગ 16 થાય. હવે એવું કહે છે કે બીજા ક્ષેત્રફળનું બીજા ચોરસનું ક્ષેત્રફળ છે એ ડબલ છે. ડબલ છે એટલો મતલબ શું થાય? 16 દુ 32 ચોરસ સેમી. આ એ ચોરસ સેમી ડબલ થઈ ગયું ક્ષેત્રફળ. આ બીજું બમણું છે. તો હવે એના વિકર્ણનું માપ શોધો. ભાઈ હવે ક્ષેત્રફળ આપી દીધું છે તો બાજુનું માપ મળશે તો વિકર્ણ ઓટોમેટિક મળશે. હવે તમે એમ કહો કે 32 છે, બમણું થઈ ગયું ને, 32 છે. તો હવે વિકર્ણનું માપ શોધો તો એ શોધો. તો અહીંયા ક્ષેત્રફળ એટલે શું? એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 32 થાય. તો એ બરાબર શું થાય? √32. 32નું વર્ગમૂળ એટલે 16 દુ 32. યસ, 16નું વર્ગમૂળ નીકળે એટલે આપણે એવો જ પસંદ કર્યો. 16 એટલે 4 વર્ગમૂળમાં, અરે 16નું વર્ગમૂળ 4 નીકળે પણ 2નું ના નીકળે. તો આ તમને શું મળી? બાજુ મળી. બાજુ પણ કોની છે? આ બીજાની બાજુ છે. હા, એ2 મળ્યું. મેં કહ્યું પહેલાં જ કે આ લેન્ધી પ્રોસેસ છે પણ સૂત્રો આપણને યાદ રહી જાય એટલા માટે બીજું હું સૂત્ર તમને બતાવું છું. ચલો એ2 મળ્યું. તો હવે એનો વિકર્ણ શોધવાનો છે. કોનો? તો કે બીજાનો. બીજા ચોરસનો વિકર્ણ એટલે શું? તો કે √2a. એ તો તમારી પાસે છે, √2 a2 એવું કહી શકો. પણ એ શું છે? 4√2. તો હવે જુઓ, 4 √2 ઇન્ટુ √2 કેટલા થાય? યસ, 2. તો 4 દુ 8. અને આ બધું માપ સેમીમાં છે. તો આ તમને બીજા ચોરસનો, યસ, પહેલો ઓપ્શન, ચોરસના વિકર્ણનું માપ 8 સેમી મળ્યું. આ એક સૂત્રથી આપણે લીધું. કયા? તો કે વિકર્ણનું સૂત્ર વાપરી √2a. એના ઉપરથી આપણે એ ફાઇન્ડ કર્યો પહેલાનો ઓરિજિનલ. તો તમને બાજુનું માપ મળ્યું. એનું ક્ષેત્રફળ આપણે નક્કી કર્યું. આ તો લખવાની જરૂર નથી, 4 મળે એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે ભાઈ 16 થયા. 16નું આપણે 32 કરવાનું છે. 32 કરો એટલે એનું 32 ક્ષેત્રફળ મળ્યું. ક્ષેત્રફળનું સૂત્ર તો ખબર છે, એ સ્ક્વેર થાય. તો આપણે એનું વર્ગમૂળ કાઢ્યું ને એ ફરીથી ફાઇન્ડ કર્યો નવા ચોરસ માટે, ડબલ ચોરસ માટે. 4√2 મળ્યો. અને હવે 4√2 હતો તો એને મેં √2 વડે, √2a વિકર્ણ શોધવાનું સૂત્ર √2a માં એ મૂકી દીધો તો 8 સેમી મળી ગયું. હવે આ જ પ્રશ્ન તમે ડી થી પણ સોલ્વ કરી શકો. જો વિકર્ણને આપણે ડી તરીકે ઓળખીએ છીએ એ તો તમને ખ્યાલ છે. વિકર્ણને આપણે ડી કહીએ છીએ. તો અહીંયા સિમ્પલ વિચારો કે આપણને ડી આપી દીધો છે એટલે D1 કહી દઉં આને, એટલે પેલા જેવું ના થાય. આપણે D1 એટલે 4√2 આપેલું છે. તમને ખ્યાલ છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર 1/2d² થાય. અહીંયા હું D1 લખું છું. તો આ શું થયું? 1/2 D1 એટલે 4√2 એનો સ્ક્વેર થયો. 1/2. ચલો અલગ અલગ કરવો હોય તોય વાંધો નહીં, અધરવાઇઝ તમને ખ્યાલ આવી જાય ઠીક છે. ના આવે તો 4નો વર્ગ કરો 16 થાય. √2નો વર્ગ કરો શું થાય? 2 થાય. √2 ઇન્ટુ √2 2 થાય. એટલે 2 દુ 4 નહીં કરી નાખવાના, અહીંયા ભૂલી નહીં જવાનું. ચાલો આ તરત ખ્યાલ આવી ગયો. ક્ષેત્રફળ કેટલું મળ્યું? 16 ચોરસ સેમી. જો હું વારે વારે આમાં જોવા જવાનું કારણ શું? તમારો એકમ ક્યારેય ખોટો ન પડવો જોઈએ. ચોરસ સેમી. બીજો જે ચોરસ છે તો બીજા ચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો એનું ડબલ છે તો હું તરત કહી શકું 32 ચોરસ સેમી થાય. 16 દુ 32. પણ બીજા ચોરસનું ક્ષેત્રફળ મારે પાછો ડી જ ફાઇન્ડ કરવાનો છે. પ્રશ્નમાં તો નવા ચોરસનો વિકર્ણ કયો છે તો હું અહીંયા સૂત્ર મૂકું 1/2d². ચાલો એને d2 કહું તો ઇઝ ઇક્વલ ટુ 32 આપ્યા છે. આને લઈ જાઉં d2² ઇઝ ઇક્વલ ટુ, આ 2 ભાગાકારમાં છે, પેલી બાજુ 32 દુ 64 થાય.
તો અહીંયા D2 એટલે શું? 64નું વર્ગમૂળ. હવે તો તમે એમને એમ કહી શકો D2 એટલે 88 64, તો આ 8 સેમી. એટલે ઘણી વખત કહેતા હોય છો ને તમે કે અમારે થોડી વાર લાગે પ્રશ્ન સોલ્વ કરતા, તો આ પ્રેક્ટિકલી ત્યાં પણ એક્ઝામમાં તમારે એ જ નક્કી કરવાનું છે કે મારી પાસે સૂત્રો તો છે, બંને રીતે આન્સર્સ તો આવવાના જ છે અને એ સેમ આવવાના છે, પણ ઇઝી કયું પડશે અને સ્પીડ સેમ આવશે. કારણ કે તમારી પાસે હાર્ડલી 30 સેકન્ડથી લઈ અને 45 સેકન્ડ છે એક પ્રશ્ન માટે. તો તમે આવી રીતે ગણો તો આમાં તો ઓરિજિનલી એમને મેં ખબર પડી જાય. 16 થયું, 32 થયું, 32 દુ 64 થશે, સીધું જ અહીંથી જ સીધું નક્કી કરી શકો. 64 લખો એટલે પતી ગયું. હવે અહીંથી આગળ ગણવાની પરીક્ષામાં જરૂર જ નથી, તરત ખબર પડી જાય કે ભાઈ 64 કોનો વર્ગ? 8નો વર્ગ. આન્સર ટીક કરો, D2 8 સેમી. ક્લિયર છે? તો આજે આટલા સુધી રાખીએ. આગળ હજી કેટલાક પ્રશ્નો છે નવા લઈશું અને ધેન પછી પાછા બીજા સૂત્રોને સમજશું. તો આશા રાખું છું કે આપને પરફેક્ટ આવડી ગયું હશે અને આજે 3 પ્રકારના પ્રશ્નો આપણે શીખ્યા એ હવે ક્યારેય છોડવાના નથી. અને યાદ કરો, પ્રોફિટ એન્ડ લોસને પણ આપણે અહીંયા જોડી દીધું છે, એટલે તમને ત્યાં પણ રિવિઝન થઈ ગયું કે આપણે પ્રોફિટ એન્ડ લોસમાં પણ આ પ્રકારનો પ્રશ્ન શીખ્યા હતા. બની શકે તો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો અને બની અને બધા ભેગા થઈ આપના મિત્રો સાથે એકસાથે મળી અને આ પ્રશ્નોને સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરજો. તમારી ભૂલ અટકશે અને કંઈક નવું શીખવા મળશે. ટિલ ધેટ, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.